ગુજરાતમાં હાલ ભારે ગરમીનો માહોલ છે ત્યારે આ ગરમીની પોકાર વચ્ચે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં શહેરીજનોને ગરમીમાંથી રાહત આપવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખાયો છે। સુરતના ગુજરાતમાં ભારે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીના પોકાર વચ્ચે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને લખાયો પત્ર। શહેરીજનોને ગરમીમાં હેલ્મેટ સાથે રાહત આપવા બાબતે પત્ર લખાયો છે। આવી ગરમીમાં પ્રજાને સિટી વિસ્તારમાં આરોગ્યને માટે જોખમરૂપ છે હેલ્મેટ। ત્યારે બપોરના સમયે 40 થી 45 ડિગ્રીમાં શહેરમાં કોઈપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે છે। ત્યારે આ ગરમીમાં પ્રજા માટે જોખમ હોવાનું જણાવ્યું છે। ત્યારે ગરમીમાં હેલ્મેટથી વધુ મુશ્કેલી ઊભી થાય છે। કાકા પત્ર લખ્યો છે હેલ્મેટ લઈને શું કહેવું છે તમારું? મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ એમનો હું પૂર્ણ આગ્રહી છું। કારણ ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટને હિસાબે લૂંટાઈ રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગની પાસે આજે સરકાર પણ કરોડો રૂપિયા ઉઘરાવી રહી છે। રાજ્યમાં હેલ્મેટની અંદર કંપનીઓએ પણ કરોડો રૂપિયા ઉઘરાવી લીધા। પ્રજા લૂંટાણી અને હેલ્મેટના કાયદાથી આજે 40 ને 45ની ગરમીમાં સિટી વિસ્તારમાં 10 થી 15 ને 20 કિલોમીટર ગાડી ચાલતી હોય, સ્ટેશન વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક પાસ થતા હોય, ત્યારે 1 કિલોમીટરમાં 4 સિગ્નલો આવતા હોય, એ 4 સિગ્નલો ક્રોસ કરતા તમને દમ નીકળી જાય। એમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જવું હોય તો તમારે કલાકો સુધી વહી જાય અને એ કલાકોમાં આ ગરમીની અંદર આ હેલ્મેટ પહેરીને કેટલો ત્રાસદાયક હોય એ તો બિચારો ગરીબ અને મધ્યમ વર્ગો જ અનુભવી શકે। કારણ કે એ એસી ચેમ્બરમાં બેસનારો અનુભવી ન શકે। એસી ચેમ્બરમાં બેસનારો માણસને ખ્યાલ જ નથી કે એને કેટલો અનુભવ કેટલી ગરમીમાં કેમ। કારણ કે એસી ચેમ્બરમાં બેસીને ગાડી પણ એને એસી હોય જેથી એને ખ્યાલ ન હોય અને એસી ચેમ્બરમાં બેસનારા માણસને ખ્યાલ ન હોય એટલે માટે મેં મારી લાગણી ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી મેં સરકારને પહોંચાડી છે કે આ કાયદો બિલ દ્વારા યા તો મતલબ વટહુકમ દ્વારા રદ થવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગની લોકો જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ। કારણ કે હેલ્મેટ સાચવો પણ બીજો નંબર મોટું જોખમ છે। હોસ્પિટલ જાઓ, સ્કૂલ પર જાઓ, શ્રદ્ધાંજલિમાં જાઓ, કોઈ મતલબમાં સારા પ્રસંગે જાઓ, લગ્ન પ્રસંગમાં હેલ્મેટ દુનિયાભરના ચોરાય છે અને આ ચોરાય ત્યારે એને બીજો લેવો પડે કાં પોલીસ દંડ ઉઘરાવે। એટલે આ પ્રશ્નની હિસાબે હેલ્મેટનું અગાઉ પણ મેં રજૂઆત કરેલી અને ત્યારબાદ અમે ખૂબ જ મારી પાસે લોકોએ આવી રજૂઆત કરી। ગરમીમાં કેટલી મુશ્કેલી? ગરમી તેમજ ઠંડીમાં પણ ગરમીમાં મુશ્કેલી। 4 રસ્તા પર તો તમે ગરમી હોય ઠંડી હોય તો તમને મુશ્કેલી લાગે। ગોજારું તમે એક વખત ગમે ત્યારે આ કારણ કે એક બાજુ તમને ટ્રાફિકનો અવાજ પણ સંભળાય નહીં, બાજુમાં કોઈ તમને હોર્ન મારતો પણ સંભળાય નહીં। આ સંભળાવા નહીં કારણે પણ લોકોના અકસ્માત થાય। ગરમી કેટલી પરેશાન? ગરમીની અંદર તો આજે નિરોસર્જનને પૂછો તો ખ્યાલ આવે કેટલો મતલબ 1 કલાક સુધી જો ટ્રાફિકમાં બેરી રાખે તો કેટલું લોકોને આરોગ્ય માટે હાનિકારક છે અને એ હાનિકારક ડોક્ટર જ અભિપ્રાય આપી શકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।